રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નેત્રંગ પોલીસે બે અલગ-અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો, જ્યારે બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા। ગણેશ ચતુર્થીના તહેવારને લઈને વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આપવામાં આવેલ સૂચનાના આધારે નેત્રંગ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ આરસી વસાવાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વણખુંટા ગામમાં રહેતો કનુ પ્રતાપભાઈ વસાવા પોતાના ઘરની પાછળ આવેલ ખુલ્લા કાચા ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે। જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા। પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ નંગ 314 મળી કુલ 31,000થી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર સંદીપ કનૈયાભાઈ ઉર્ફે કાનો વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે મુખ્ય સૂત્રધાર કનૈયા ઉર્ફે કાનો પ્રતાપભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવાની તજવીજ હાથ ધરી છે। જ્યારે પોલીસે બાતમીના આધારે શણકોઈ ગામના બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી તે વેળાએ બાતમીવાળી ઇકો કાર આવતા પોલીસે તેને અટકાવવા માટે ઇશારો કરતા કાર ચાલકે કારને હંકારી મૂકી હતી। પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક દારૂનો જથ્થો માર્ગની બાજુમાં ફેંકી ફરાર થઈ ગયો હતો, ત્યારે પોલીસે વિદેશી દારૂની 94 નંગ બોટલ મળી કુલ 9,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો અને નેત્રંગના કોચબાર નિશાળ ફળિયામાં રહેતો કાર ચાલક રાજદીપ પ્રહલાદભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ।